જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત 15મી ઓગસ્ટથી વોટ્સએપ ચેટબોટ વિકસાવવામાં આવ્યું છે। આ વોટ્સએપ ચેટબોટ શું છે અને તેનાથી જામનગરના નગરજનોને મહાનગરપાલિકા તરફથી શું લાભ થશે તેની સંપૂર્ણ વિગતોની જાણકારીઓ માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આજે સોમવારે સવારે મહાનગરપાલિકામાં ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકાની વોટ્સએપ સેવા માટેના મોબાઈલ નંબર 9426524365 મારફતે નગરજનો વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે, ચૂકવણીઓ કરી શકશે અને અન્ય સુવિધાઓ પણ આ વોટ્સએપ નંબર પર ઉપલબ્ધ બનાવવામાં આવી છે। આ વોટ્સએપ નંબર મારફતે ઓનલાઈન પેમેન્ટ શક્ય છે। ઓનલાઈન ટેક્સ એપ્લિકેશન, સર્ચ એસેસમેન્ટ નંબર, ઓનલાઈન રિસિપ્ટ, બિલ ડાઉનલોડ, એસેસમેન્ટ નોટિસ, મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન, ઈસી પ્રોફેશનલ ટેક્સ, આરસી પ્રોફેશનલ ટેક્સ વગેરે સેવાઓ મેળવી શકાય છે। આ ઉપરાંત નગરજનો વોટ્સએપ નંબર 9426524365 મારફતે વિવિધ શાખાની ફરિયાદો નોંધાવી શકશે તથા મહાનગરપાલિકા સંબંધિત પ્રમાણપત્રો અને અરજીપત્રકો મેળવી શકશે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા થોડા સમયના અંતરે આ રીતે ઓનલાઈન સેવાઓની જાહેરાત કરવામાં આવે છે। આ નવી સેવા કેટલા પ્રમાણમાં કાર્યક્ષમ છે તે અંગે આગામી સમયમાં જાણકારીઓ મળી રહેશે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળની લેવામાં આવેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ। 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે। ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે। અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજના સમયમાં મોબાઈલનો ઉપયોગ કરવો દરેક લોકો માટે સામાન્ય બની ગયો છે અને ખાસ કરીને જ્યારે વોટ્સઅપની વાત આવે છે, લગભગ જેના મોબાઈલ છે એની પાસે લગભગ વોટ્સઅપની વ્યવસ્થા છે અને એને ધ્યાનમાં લઈ જામનગરની મહાનગરપાલિકાએ એની પણ એક ચિંતા કરી છે, એટલે કે ભાઈ લોકોને ઇઝી આ સર્વિસ મળી જાય। મહાનગરપાલિકાની જેટલી સર્વિસ આપવામાં આવે છે એ સર્વિસ વોટ્સઅપના માધ્યમથી મળી જાય એવો એક બેસ્ટ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ બાબતના જે આસિસ્ટન્ટ કમિશનર છે એવા જિગ્નેશ નિર્મળ સાહેબની અમે લોકો ચેમ્બરમાં આવ્યા છે અને ખાસ કરીને જે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે વોટ્સઅપની લગભગ લોકોએ અત્યારે આ બાબતને નંબર પણ એક એને ડિક્લેર કરી દીધા છે અને એ નંબર લગભગ લોકોએ સેવ પણ કરી લેવા જોઈએ જેથી કરીને કાંઈ પણ નાની મોટી વાત બને, જ્યારે મહાનગરપાલિકાની સર્વિસ લેવાની વાત આવે ત્યારે એ વોટ્સઅપનો ઉપયોગ કરશો તો લગભગ તમને બધી લગભગ સર્વિસ મળી જશે અને લગભગ અધિકારીઓ જેટલા છે અહીંયા એ લોકોના દરેક લોકોના ધ્યાનમાં છે। તો જિગ્નેશ નિર્મળ સાહેબને પૂછશો કે સાહેબ આ વોટ્સઅપની જે વ્યવસ્થા ઊભી કરી છે એમાં લોકોને કઈ કઈ પ્રકારની સર્વિસ મળશે અને લોકોએ શું આ બાબતમાં મેસેજ કરવો પડશે અને કઈ ટાઈપની વાત હશે? જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ વેબ બેઝ સર્વિસીસ
વોટ્સઅપના માધ્યમથી મળી રહે તે માટે 94 265 24 365 એક વોટ્સઅપ નંબર 15 ઓગસ્ટના લોન્ચ કર્યો છે, જેને આપણે ચેટબોટ સર્વિસીસ કહીએ છીએ. ચેટબોટ સર્વિસીસ છે એટલે એક AI આસિસ્ટન્ટ કે મહાનગરપાલિકાની કોઈ પણ વ્યક્તિને કે શહેરીજનોને કોઈ પણ બાબતની સેવાઓ મેળવવી હોય અને એમની પાસે કોઈ કમ્પ્યુટર ના હોય, લેપટોપ ના હોય અને મોબાઈલની અંદર પણ જ્યારે એપ્લિકેશનો ડાઉનલોડ કરી અને એમાં બધી પ્રોસિજર કરવામાં સમય જતો હોય, તો આ સમયના બચાવ માટે માણસો આજે સામાન્ય ફોનની અંદર પણ વોટ્સઅપ યુઝ કરતા હોઈએ, તો તે ધ્યાને રાખી અને મહાનગરપાલિકા દ્વારા આ તમામ સેવાઓ છે એ વોટ્સઅપ માધ્યમથી શહેરીજનોને મળી રહે તે માટે આપણે વોટ્સઅપ ચેટબોટ 15 ઓગસ્ટના લોન્ચ કરેલ છે. અને આની અંદર સિમ્પલી જેમ તમે ફોનની અંદર એક નંબર સેવ કરતા હો તેમ તમારે મહાનગરપાલિકાનો 94 265 24 365 નંબર છે એ સેવ કરવાનો છે. જેવો તમે નંબર સેવ કરી અને એમાં હાઈનો મેસેજ મોકલશો એટલે મહાનગરપાલિકા આપનું સ્વાગત કરશે. આપને ભાષા પસંદ કરવાની રહે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વોટ્સઅપ ચેટબોટની અંદર અંગ્રેજી અને ગુજરાતી 2 ભાષાઓ આપવામાં આવેલ છે. આ ભાષા પસંદ કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા હાલે જે અત્યારે સર્વિસ લોન્ચ કરી છે એની અંદર સર્વિસીસ અવેલ કરવા માટે એમના મોબાઈલ નંબર, એમનું નામ, એમનું સરનામું એ બધી વસ્તુઓ છે એ પ્રથમ વખત પૂછવામાં આવશે. એક વખત જ્યારે મોબાઈલ નંબર રજિસ્ટર થઈ જશે મહાનગરપાલિકામાં, ત્યારબાદ આ પ્રોસિજર દર વખતે કરવાની નહીં રહે. એટલે દરેક શહેરીજનોએ સૌપ્રથમ તો પોતાનો મોબાઈલ નંબર છે એ રજિસ્ટર્ડ કરાવવાનો રહેશે. એમનું નામ, સરનામું અને જે મિલકત નંબર ખાસ છે કે જે લોકોની મિલકતો મહાનગરપાલિકામાં ટેક્સ રજિસ્ટરે ચડેલ છે એની સાથે આ મોબાઈલ નંબર છે એનો લિંકઅપ થશે. અને આ લિંકઅપની પ્રોસેસ પૂર્ણ થયા બાદ જ્યારે પણ શહેરીજન છે એ આ સુવિધાનો ઉપયોગ કરશે એને માત્ર હાઈ લખીને મોકલશે એટલે સેવાઓનું લિસ્ટ છે એ શહેરીજનોને જોવા મળશે. આ સેવાઓની અંદર વેબ બેઝ તમામ સર્વિસ એટલે પ્રોપર્ટી ટેક્સ, વોટર ચાર્જ, પ્રોફેશન ટેક્સ, આ ઉપરાંત બિલ્ડિંગ ડેવલપમેન્ટ પરમિશન અને એના ચાર્જિસ છે, શોપ રજિસ્ટ્રેશન છે, ફેક્ટરી રજિસ્ટ્રેશન છે, મેરેજ રજિસ્ટ્રેશન છે, બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રેશન છે. તો આ તમામ પ્રકારની સુવિધા જે વેબ બેઝ ઉપલબ્ધ છે એ તમામ સેવાઓનું લિસ્ટ એ છે એ મોબાઈલની અંદર એમને સીધું પ્રદર્શિત થશે. આ ઉપરાંત સૌથી અગત્યનું છે લોકોને ફરિયાદ લખાવવાની. અત્યારે મહાનગરપાલિકા ઓનલાઈન ફરિયાદો લખે છે, જેએમસી કનેક્ટ મોબાઈલ એપ્લિકેશનથી પણ ફરિયાદ લખાવાય છે અને ટોલ ફ્રી નંબર ઉપર પણ ફરિયાદ લખાવાય છે. જ્યારે આની અંદર હવે વોટ્સઅપના માધ્યમથી પણ દરેક ડિપાર્ટમેન્ટની ફરિયાદ છે એ શહેરીજનો લખાવી શકશે. તો આ સેવાઓના લિસ્ટમાંથી શહેરીજનોએ માત્ર એક ટીક કરવાનું છે કે ભાઈ તમારે કઈ સેવાઓ પ્રાપ્ત કરવી છે. તો એ સેવાઓની અંદર એ માત્ર ક્લિક કરીએથી એની વિગત ખુલશે અને એની અંદર પણ કઈ પ્રકારની કમ્પ્લેન લખાવી છે તો એ કમ્પ્લેન લખાવી શકશે. ભવિષ્યની અંદર મહાનગરપાલિકા દ્વારા આ રજિસ્ટર્ડ થયેલા વોટ્સઅપ નંબર ઉપર જે શહેરીજનોએ પોતાનો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવેલ છે આ તમામને મહાનગરપાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સના બિલો છે, એસેસમેન્ટ નોટિસો છે, આ ઉપરાંત વોરંટ અને અનુસૂચિ છે, એ તમામ છે એ વોટ્સઅપના માધ્યમથી જ લોકોને મોકલવામાં આવશે. અને બિલની સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા પેમેન્ટની લિંક પણ વોટ્સઅપના માધ્યમથી જ મોકલવામાં આવશે અને એ મોબાઈલથી જ એમનું પેમેન્ટ કરી શકશે. તો આ એક એવી પ્રકારની સુવિધા છે કે જે સામાન્ય નાગરિક છે એ વોટ્સઅપ વાપરતો હોય. આજે સામાન્યતઃ 10માંથી 9 જણા છે એ વોટ્સઅપ વાપરતા હોય છે અને આજે એમ કહે ને કે આંગળીના ટેરવે મહાનગરપાલિકાની તમામ સેવાઓ છે એ લોકોને વોટ્સઅપના માધ્યમથી પ્રાપ્ત થશે. પણ વસ્તુ એ છે વોટ્સઅપના કોઈ પણ મેસેજ કરે છે એને ધારો કે એને ફરિયાદ છે, એને સર્વિસ લેવી છે, એની કમ્પ્લેન છે એના વિસ્તારની, તો એ બાબતે કેટલા સમયની અંદર એ વસ્તુ ક્લિયર થશે અને મહાનગરપાલિકાથી વોટ્સઅપના માધ્યમથી શું એનો મેસેજ મળશે? જેવી કમ્પ્લેન રજિસ્ટર કરશે એટલે એ ચેટબોટમાં જ એને રિસિપ્ટ જનરેટ થઈ જશે. આપણે એ પણ સુવિધા રાખી છે કે જે કોઈ શહેરીજનો પોતાની કમ્પ્લેન લખાવશે તો એ પોતાની છેલ્લી 10 કમ્પ્લેન છે એ વોટ્સઅપના અંદર જ આ ચેટબોટની અંદર જ એમને એની છેલ્લી લાસ્ટ 10 કમ્પ્લેન અને એનું સ્ટેટસ છે એ જોવા મળશે. ફરિયાદ નિકાલનો છે એ સિટીઝન ચાર્ટર્સ અન્વયે સિટીઝન ચાર્ટર્સ 2013 અન્વયે દરેક સેવાઓ માટે અલગ અલગ સમય મર્યાદાઓ નિયત કરવામાં આવેલ છે. જેમ કે ગટર સફાઈ હોય કે ભૂગર્ભ ગટર સફાઈ હોય તો એમાં 24 કલાક છે, લાઇટની ફરિયાદ માટે 48 કલાક છે. એવી રીતે નામ ટ્રાન્સફર છે તો એમાં 30 દિવસ નક્કી થયા છે.
આમ અલગ અલગ પ્રકાર માટે સિટીઝન ચાર્ટર્સ અન્વયે જે કંઈ પણ સમય મર્યાદાઓ સરકાર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા નિયત કરવામાં આવી છે એ સમય મર્યાદાની અંદર એમનો નિકાલ લગત વિભાગ દ્વારા કરવામાં આવશે. નહીં, લગત વિભાગ જે છે એ આ બાબતમાં અને કંટ્રોલિંગ કરશે અને ટૂંકમાં એને દેખરેખ રાખશે વોટ્સઅપ ઉપર. આ વોટ્સઅપની અંદર છે એ જેવા એમના મેસેજ છે, અત્યારે આપણી જે સિસ્ટમ છે કે આજે કોઈ ટેલિફોનથી ફરિયાદ લખાવે અથવા વેબ બેઝ મોડ્યુલની અંદર ફરિયાદ લખાવે તો આપણી અહીંયા સિસ્ટમ એ પ્રકારની છે કે દરેક બ્રાન્ચને લગત ફરિયાદો છે એ એમની આખી જે હિરાર્કી સેટ થયેલી છે કે જેને કામ કરવાનું છે એ એમના બ્રાન્ચ અધિકારી અને એના ઉપરના કંટ્રોલિંગ અધિકારી, તો એમને રોજ સવારના પોરમાં એમના મોબાઈલની અંદર એનો મેસેજ આવી જાય કે ભાઈ તમારા ડિપાર્ટમેન્ટની કુલ આટલી ફરિયાદ છે, એમાં કેટેગરી વાઇઝ આટલી ફરિયાદ છે, એમાં કેટલી ઓવરડ્યુ છે, કેટલી વિધિન ટાઈમ લિમિટ છે, તો એ દરેકને પોતાના મોબાઈલ નંબર ઉપર સવારના પૂરમાં બ્રાન્ચ અધિકારીને એનો મેસેજ આવી જાય છે. 15 ઓગસ્ટથી આ જે છે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અત્યારની વાત છે, આ લોકો અત્યારે ધારો કે આજે ઘણી તારીખની વાત કરીએ તો 24, 25, 10 દિવસનો પીરિયડ થઈ ગયો છે, તો આની અંદર લોકોએ આ લાભ લેવાનું શરૂ કરી દીધું છે. હા, આપણે આ લોન્ચ કર્યું ત્યારથી અત્યાર સુધીની અંદર 20,000થી પણ વધુ આપણે મેસેજ રિસીવ થયા છે, કમ્પ્લેનો પણ લખાણી છે અને પ્રોપર્ટી ટેક્સની અંદર નંબર પણ રજિસ્ટર્ડ થયા છે. અને આ સેવાઓનો વ્યાપ છે, મને તો એ થાય છે કે આપણે જ્યારે જેથી લોન્ચ કર્યું ને તેથી 5,000 લોકોએ આમાં લાભ લીધેલો હતો અને અત્યારે મેં કીધું 20,000થી પણ વધુ લોકોએ આ સેવાઓનો લાભ. એમાં સાહેબ ફરિયાદ જેટલી આવી તેમાં નિકાલ કેટલા ટકા થયો છે? આ ફરિયાદ નિકાલનું સ્ટેટસ છે એ એક્ઝેક્ટ મારે અત્યારે પોતાને ખુદને જોવું પડશે કે ભાઈ કેટલી વિધિન ટાઈમ લિમિટ છે ને કેટલી છે. પણ આજે જે લોકો કંટ્રોલ અધિકારીઓ છે, જે વિભાગના વડા છે, એ આ બાબતની વોટ્સઅપ બાબતની ફરિયાદ જે આવે છે એની ગંભીરતા લે છે? ના, ગંભીરતા લે જ છે. આ ગત વીકની અંદર અમારી જે મિટિંગ થઈ હતી એની અંદરના સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો આપણે કુલ જે 2,000થી પણ વધુ ફરિયાદ રજીસ્ટર થઈ હતી તો એમાંથી ઓલમોસ્ટ 1,400 જેટલી ફરિયાદોનો નિકાલ થયો હતો અને અંદાજિત 652 જેટલી ફરિયાદ પેન્ડિંગ હતી. અને આ વીકનું સ્ટેટસ છે એ અમે આજ 4 વાગે એનું જનરેટ કરાવશું અને પછી એનો રિપોર્ટ અમારી પાસે અવેલેબલ થશે જ. ખાસ કરીને જે લોકો અહીં ધક્કા ખાઈને થાકી જાય છે એના પણ ફરિયાદ નિકાલ નથી, તમે વોટ્સઅપના માધ્યમથી કહો કે ફરિયાદનો નિકાલ થશે? જો ફરિયાદોના નિકાલ તો થાય જ છે. આજે મહાનગરપાલિકા શહેરીજનો માટે જે કંઈ પણ સેવાઓ પૂરી પાડે છે, આજે ઘણી બધી એવી ફરિયાદો હોય છે કે જે ઓન ધ સ્પોટ ના થતી હોય, કોઈ લાંબા સમયગાળાની હોય, કોઈ ટૂંકા સમયગાળા માટેની હોય. જેમ કે પાણીની અંદર ગટરના પાણી ભરવાની ફરિયાદ છે તો એ એમને ત્યાં સ્થળ ઉપર જઈ આખી લાઈન ચેક કરવી પડે ક્યાં ફોલ્ટ છે. તો ઘણી વખત એની અંદર એ ફોલ્ટ આઈડેન્ટિફાઈડ કરવામાં 5-6 દિવસ થઈ જતા હોય અને રિપેરની અંદર 2-3 દિવસ થઈ જતા હોય. તો આવી ફરિયાદ છે એની અંદર ઓવરઓલ પીરિયડ 8થી 10 દિવસનો થઈ જતો હોય. કોઈ છે કે ભાઈ અમારે હવે ખાડા પડ્યા છે અને પેચવર્ક કરવું છે પણ વરસાદની સિઝનમાં શક્ય નથી, તો એના માટે ઉઘાડ નીકળે, તડકો આવે તો એની રાહ જોવી પડતી હોય. તો આ પ્રકારે અમુક ફરિયાદોની અંદર ટાઈમ લાગતો હોય છે જે સમય અને સંજોગો ઉપર ડિપેન્ડ હોય છે. પણ સામાન્યતઃ માનો કે લાઇટની ફરિયાદ હોય તો એ અત્યાર સુધીનું છેલ્લા ઘણા સમયથી એમ કે 7 થી 8 વર્ષ જોઈએ તો 48 કલાકનો પીરિયડ છે તો 48 કલાકની અંદર લાઇટ રિપેર થઈ જ જતી હોય છે. એટલે આ પ્રકારની અલગ જે સમય સંજોગો ઉપર પણ જે પ્રમાણે તમે ઉત્સાહથી જે પ્રમાણે મહાનગરપાલિકાએ વોટ્સઅપની સેવા આપવાનો પ્રયત્ન કર્યો છે, સારી વાત છે, પણ લોકોનો વિશ્વાસ એમાં વધશે, વાત બનશે કે ભવિષ્યમાં વોટ્સઅપના માધ્યમથી સર્વિસ મળી જશે એ લોકોને, જે કંઈ ફરિયાદનો નિકાલ થઈ જશે? ડેફિનેટલી સર્વિસ એમને એક તો ફરિયાદ લખાવવા માટે કોઈ ફોન નહીં કરવો પડે, ક્યાંય વેબસાઇટ ઉપર નહીં જવું પડે, માત્ર વોટ્સઅપના માધ્યમથી એ લોકો એમની ફરિયાદ નોંધાવી શકશે. અને મેં કીધું એ મુજબ એ છેલ્લી 10 ફરિયાદોનું સ્ટેટસ પણ એ વોટ્સઅપના માધ્યમથી ચકાસી શકશે. ખાસ કરીને એ લોકો કોન્ટેક્ટ નંબરમાં પણ આ નંબર સેવ કરતા હોય છે, તો એ લોકોએ ફોન કરવામાં તો કે જવાબ નહીં મળે? ના, એટલે ફોન છે એ આપણો ટોલ ફ્રી નંબર છે જ મહાનગરપાલિકાનો. નહીં, એટલે ટૂંકમાં આજે જાહેર નંબર કર્યો છે વોટ્સઅપનો, એમાં તો વાત જ નહીં થાય ને? ના, વાત નહીં થાય. આ એક ચેટબોટ સર્વિસીસ છે કે જેની અંદર તમે તમારા સેવાઓ છે, એઆઈનો ઉપયોગ કર્યો છે આપણે. હા, એઆઈનો ઉપયોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે અને આ છે એક વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ છે સેવાઓ મેળવવા માટેનું. આજે ઘણી વખત
જેમ મેં કીધું કે પ્રોપર્ટી ટેક્સ છે કે વોટર ચાર્જ છે તો એમના ચાર તો ઠીક છે, ચાર તો ભરવામાં રેડી જોઈએ આપણે, પણ જ્યારે સામે જ્યારે એ લોકો કંઈક અહીં મેળવવા માટે આવે છે, જ્યારે જામનગરના નગરજનો, ત્યારે એને કાંઈ મળતું નથી, ત્યારે એને સર્વિસ પણ એને 10-10 20-20 ધક્કા ખાઈને ત્યારે વાત બને છે. સર્વિસીસ બાબતે તો મેં આપને કીધું કે મહાનગરપાલિકામાં અલગ અલગ તમામ વિભાગો છે અને તમામ વિભાગો છે એ એમની ફરજ નિયત થયેલી છે એ મુજબ એમની ફરજ બજાવે જ છે. ખાસ કરીને લાગણી એટલી છે કે જ્યારે 1 મહિના દરમિયાન જે કાંઈ ફરિયાદ આવે છે એ ફરિયાદનો નિકાલ થઈ ગયો છે અથવા લોકોને સંતોષ થયો છે એ બાબતની પ્રેસ આઉટ કરવી પડશે અને લોકોમાં કેટલી સંતોષકારક વાત છે એ વાત ન કર. આમાં પણ આવતા દિવસોમાં લોકોનો રોષ હશે. કમિશનર સાહેબ અને નાયબ કમિશનર સાહેબ છે એ બંને વીકલી આ ફરિયાદો બાબતેનો રિવ્યૂ લે છે. જે મહાનગરપાલિકાની ફરિયાદ છે એ ઉપરાંત જેમ કે CM ડેશબોર્ડ છે કે PM ડેશબોર્ડ છે તો એમાંથી પણ ફરિયાદો આવતી હોય છે. તો આ દરેક ફરિયાદો માટે નાયબ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને અને કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને વીકલી રિવ્યૂ મિટિંગ થતી હોય છે અને ખુદ કમિશનર પોતે એમાં વિધિન ટાઈમ લિમિટ અને અબાઉ ટાઈમ લિમિટની ફરિયાદોનું વિશ્લેષણ કરતા હોય છે અને દરેક અધિકારીઓને સૂચના આપતા જ હોય છે કે ભાઈ તમે વિધિન ટાઈમ લિમિટ આ બધી ફરિયાદોનો નિકાલ કરો. તમે જોયું કે આ જિગ્નેશ નિર્મળ સાહેબ હતા, આસિસ્ટન્ટ કમિશનર છે અને ખાસ કરીને આમ તો ટેક્સની જવાબદારી છે પણ આ બધી ટેકનોલોજી કોમ્પ્યુટરનો જે યુગ આવ્યો છે એમાં ભારેનો ઉત્સાહ હોય છે એટલે નવી કાંઈક ને કાંઈક નવી વાત જામનગરની જનતા માટે લઈ આવતા હોય અને ખાસ કરીને સીધો ને સરળ જે વ્યવસ્થા છે સર્વિસ બાબતની એ વોટ્સઅપની વાત લઈને આવ્યા છે. 94 265 24 365 આ એક AIનો નંબર છે અને ખાસ કરીને એમાં વાત નહીં થાય. આ નંબર તમે વોટ્સઅપના માધ્યમથી વોટ્સઅપમાં સેવ કરજો અને ખાસ કરીને જે મહાનગરપાલિકાની સર્વિસ લેવાની વાત આવે છે એ સર્વિસનો મેક્સિમમ ઉપયોગ કરજો. આવતા દિવસોમાં અમે પત્રકાર તરીકે પણ જાગૃત રહેશું અને કઈ વાત અહીં બને છે, કઈ ટાઈપની ફરિયાદ આવે છે, કેટલા ટકા ફરિયાદનો નિકાલ થાય છે એ બાબતે અમે લોકો થોડોક જાગતા રહેશું જેથી કરીને લોકોને ધક્કા પણ ન ખાવા પડે અને જે પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે મહાનગરપાલિકાએ હવે જોઈએ એમાં કેટલી સફળતા મળે છે.